ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. પુત્રદા એકાદશી પૂંજાવિધિ, મુહૂર્ત ક્યારે છે, વ્રત કથા અને જાગરણનું મહત્વ. તારીખ 16 ઓગસ્ટને શુક્રવાર, પુત્રદા એકાદશી. આ દિવસે જીવંતિકા વ્રત પણ છે. શ્રાવણની પહેલી એકાદશી પુત્રદા એકાદશી છે. પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળે છે. શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે, તેથી આ વ્રત વિશેષ છે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા, સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. એકાદશીના વ્રતના નિયમનું પાલન અવશ્ય કરવું. દશમના દિવસથી જ વ્રત કરવું જોઈએ. શુદ્ધ અને સાત્વિક આહારનું એકટાણું કરવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વસ્થ વસ્ત્રો પહેરો, સૂર્યોદય પહેલાં જ ઘરના મંદિરમાં દીવો કરો અને વ્રતની પ્રતિજ્ઞા લેવી. ભગવાન કૃષ્ણની બાળ સ્વરૂપની મૂર્તિની પૂજા પણ કરવામાં આવે છે. અબીલ, ગુલાલ, કંકુ, ગોમૂત્ર, પંચામૃત, ગંગાજળથી ભગવાનની કૃષ્ણની મૂર્તિને નવડાવી. ભગવાન વિષ્ણુને ધૂપ, દીપ, ફૂલની માળા, અક્ષત, નૈવેદ્ય સહિત 16 વસ્તુઓ અર્પણ કરો. પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસીની દાળ અર્પણ કરવી. આના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે. આપણી પાસે જે કંઈ હોય તે ભગવાનને થાળ ધરી ભગવાનને જમાડીને તે પ્રસાદના રૂપમાં લેવી જોઈએ. ભગવાન કહે છે, મારા ભક્ત જે પોતાના ભાવથી મને ધરે છે, પત્ર, પુષ્પ, ફળ કંઈ નો પણ હોય તો ભક્તનું એક આંસુ પણ ભગવાન તેનો સ્વીકાર કરે છે. એકાદશીની રાત્રિએ જાગરણ અવશ્ય કરવું. જે વિષ્ણુ ભક્ત જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે, એને કોટી જન્મોના કરેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય છે. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે, એને મારો સાચો ભક્ત જાણવો જોઈએ. એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી, તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભક્ત છે. ભગવાન શિવ એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે. જે પ્રાણ ત્યાગે છે પણ દ્વાદશીનું જાગરણ છોડતા નથી, એ ધન્ય અને પુણ્યાત્મા છે. જેના વંશના લોકો એકાદશીની રાત્રિએ જાગરણ કરે છે, એ ધન્ય છે. જેણે એકાદશીનું જાગરણ કર્યું છે, એણે યજ્ઞ, દાન, ગયા, શ્રાદ્ધ તથા પ્રયાગ સ્નાન કરી લીધું જાણવું અને સંન્યાસીઓનું પુણ્ય પણ મળી ગયું જાણવું. જે શ્રીહરિ સમીપ જાગરણ કરતી વખતે રાત્રે દીપક પ્રગટાવે છે, એનું પુણ્ય 100 કલ્પમાં પણ નષ્ટ નથી થતું. જે જાગરણ કાળમાં મંજરી સહિત તુલસી દળ વડે ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે, એનો ફરીથી આ સંસારમાં જન્મ થતો નથી. શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને એકાદશી વ્રત સમાન બીજું કોઈ વ્રત નથી. ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલિગ્રામ શિલ્પ સ્થિર હોય છે, ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ઉપસ્થિત હોય છે. પુત્રદા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? કૃપા કરી મને તેનું વર્ણન કહી સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશીને પુત્રદા એકાદશી કહી છે. એ મનુષ્યના સર્વ મનોરથ પૂર્ણ કરવાવાળી છે. એ સંબંધમાં તેની શ્રેષ્ઠ કથા સાંભળ. પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. માહિષ્મતી નગરીમાં રાજા માહિજીત પોતાનું રાજ્યનું પાલન કરતા હતા. એમને કોઈ પુત્ર ન હતો. આથી એ રાજ્ય અને વૈભવ એને સુખદાયી લાગતું નહોતું. સંતાન વિનાનું મનુષ્યને આલોકમાં અને પરલોકમાં પણ સુખ મળતું નથી.
એમ વિચારી રાજા ઘણો દુઃખી રહેતો હતો. પોતાની અવસ્થા વ્યતીત જોઈને રાજાએ બહુ ચિંતા થતી હતી. એક દિવસ એમણે પ્રજાજનોને વિદ્વાન પંડિતોને બોલાવી તેમની સમક્ષ બેસી આ પ્રકારે કહ્યું: હે બુદ્ધિશાળી પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો દેવતાઓને ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટાને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યા ન હોય. શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી. આમ કદી મેં અધર્મ આચર્યો નથી કે કદી કોઈને અન્યાય કર્યો નથી. છતાં શું કારણ છે કે મને આજ સુધી સંતાન થયું નથી? મેં તમને એટલા માટે જ બોલાવ્યા છે. તમે લોકો એના વિચાર કરો અને કોઈ એવો કલ્યાણકારી ઉપાય શોધો જેથી મને સંતાન થાય. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતો સાથે બ્રાહ્મણોએ એકબીજા સાથે ચર્ચા કરી એમના હિત વિચાર કરી કોઈ ઋષિમુનિઓ વિશે પૂછવાનું વિચાર્યું. અને એટલે રાજાનું કલ્યાણ ઈચ્છનારાએ બધા લોકો એક અઘોર વનમાં ગયા અને ત્યાં આમ તેમ ફરી ઋષિમુનિઓને આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને ત્રિકાળ જ્ઞાની મહાત્મા હતા. એમનું શરીર લોમેથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક એક કલ્પ વ્યતીત એમના શરીરનો એક એક લોમ ખરતા. આથી એમનું નામ લોમેશજી પડ્યું. એ મુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. એમને જોઈ બધા લોકો બહુ આનંદ થયો અને તેઓ લોમેશ ઋષિ પાસે ગયા અને તેમને નમસ્કાર કર્યા. લોકોને પોતાની પાસે આવેલા જોઈ લોમેશજીએ પૂછ્યું: તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે હિતકાર્ય હશે એ હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું: હે બ્રહ્મન, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની જ પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દૃઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. હે મુનિ, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળી મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મના વૃત્તાંત જાણી એમણે કહ્યું: હે પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનો લોહી ચૂસનારો કુર્ક વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ગામડે ફરીને અન્યાયના માર્ગે વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશીની તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમામાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ પાણી પીવા પહોંચી. એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર ભગાડી દીધી અને પોતે ધરાઈને પાણી પીધું. ગાયની આંતરડી કળવાનો પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે. બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું: હે મુનિ, પુરાણોમાં ઉલ્લેખ છે કે પશ્ચાતાપ રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પુણ્ય કર્મો ઉપાય જણાવો કે જેનાથી અમારા રાજાના એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય.
લોમેશજી બોલ્યા, હે પ્રજાજનો, શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા એકાદશીના નામે વિખ્યાત છે. એ મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો અને એનું પૂર્ણ તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને પ્રજાજનોએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક ભજન કીર્તન કરતા જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પૂર્ણ રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યો અને યથા સમયે તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યના સંઘળા પાપો મુક્ત થઈ જાય છે તથા આ લોકમાં પુત્ર સુખ મેળવી પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.